રાંદેર વિસ્તારમાંથી ઈ સિગારેટ અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટનું ગોડાઉન ઝડપી પાડી 36,58,000ની મત્તાના મુદ્દામાલને કબજે કરતી સુરત શહેરની સૂચિ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરતના નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા અને ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ અને ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી આવા રિટેલર અને હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ કામગીરી કરવામાં આવી છે. એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ, ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ અને ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન સુરત શહેર એસઓજીના એએસઆઈ છલ્લુભાઈ મગનભાઈ, અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈને બાતમીને આધારે ઘર નંબર 63 મેરુલક્ષ્મી અપાર્ટમેન્ટ, રાંદેર, સુરત પહેલા માળે ગોડાઉનમાં રેડ કરી આરોપી નાઝીર મોહમ્મદ જાવેદ શેખ, ઉંમર 33, ધંધો વેપાર, રહેવાસી ઘર નંબર 63 મેરુલક્ષ્મી અપાર્ટમેન્ટ, રાંદેર, સુરત, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશ વાળાને ઝડપી પાડી તેના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરવા માટે રાખેલ અલગ અલગ ઈ સિગારેટ, ફાઈબર, ઈટી 6000 રફલ, ફ્લેબર, આઈસ કિંગ, ક્રાઉન બાર, એઆલ ફખર, એલિફ બાર, રાયા, D3 પ્રો, થોહા, હની કપ કંપનીના કુલ નંગ 296 જેની કિંમત ₹17,96,000 અને હેલ્થ વોર્નિંગ વગરની અલગ અલગ સિગારેટ, એસે લાઇટ્સ, એસે સ્પેશિયલ ગોલ્ડ, એલ્ટિન્ટા ફૂલ ફ્લેવર, સ્ટેટ એક્સપ્રેસ, એસે ચેન્જ, વીન, એલએનએમ, બ્લુ લેબલ, ડેવિડોફ, માર્બરો, ડુનહિલ કંપનીની સિગારેટ પેકેટ નગ 7,660ની કુલ કિંમત 18,82,000 ગણી શકાય. ઉપરોક્ત ઈ સિગારેટ અને વિદેશી સિગારેટ કુલ 8,256 જેની કુલ કિંમત 36,58,000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી મશ્કૂર ઇસમ વિરુદ્ધમાં રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ધ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રોડક્શન, મેન્યુફેક્ચરર, ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ 2019ની કલમ 4, 5, 7, 8 મુજબ, કલમ ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ 2003ની કલમ 7, 8, 9 અને 20 મુજબનો ગુનો રજીસ્ટર કરેલ છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.